નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. આપણે આગળ વિડીયોની અંદર પાર્ટ આગળની અંદર જોયું કે તમને જે સોફ્ટવેર મળે છે એની મેન કોપીની અંદરથી PFMS એજ્યુકેશન અલગ અલગ રોજમેન્ટ કેવી રીતે નિભાવવાના છે. તો ખાસ એ ફાઇલ મેનેજમેન્ટનો ખ્યાલ ન હોય તો પાર્ટ આગળનો તમે જોઈ લેજો. તો હવે આપણે વિડીયોની અંદર આગળ વધવાનું છે કે જ્યારે શરૂઆત કરીએ આપણે ફાઇલને ઓપન કરીશું ત્યારે સૌથી પહેલાં તમને એક મેક્રો અનેબલના સ્ટેપ આવશે. આવી રીતે અહીંથી તમે અનેબલ કરી અને ફાઇલને સ્ટાર્ટ કરી શકો છો. પણ દર વખતે આ પેજ નથી જોવું, તો એના માટેના અહીં સ્ટેપ આપેલા છે. 2007નું વર્ઝન છે તો આ સ્ટેપ કરશો તો થઈ જશે. અહીં સ્ટેપ છે એ પ્રમાણે. અને એટલે કે તમારે અત્યારે અહીંથી કરવાનું નથી, અહીંથી કંઈ ખુલશે નહીં તમારા સ્ટેપ, પણ તમારે એક્સેલની નવી ફાઇલ ખોલી અથવા તો પ્રોગ્રામ ખોલી આ સ્ટેપ કરવાના છે. અને જો 2007 પછીનું વર્ઝન છે તો આ સ્ટેપ કરવાના છે. અને 2019 કે 21 એવું વર્ઝન હશે તો એને આપણે ફાઇલને અનબ્લોક પણ કરવાની છે રાઈટ ક્લિક કરીને. આવી રીતે કે અહીં રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જઈ અહીં અનલોક આવશે તો એ અનલોક કરી દેવાની છે જો 2021 કે 19 કે એવા ઉપરના વર્ઝન હોય તો. અત્યારે આપણે હું અહીં ઓપ્શન ઉપર ક્લિક કરી અનેબલ કરી લઉં છું. તમારે પરમેનન્ટ કરવું હોય તો કરી શકો છો. હવે આવી રીતે એક સ્ક્રીન 2-3 સેકન્ડ માટે રન થશે, જેની અંદર પહેલું પેજ આપણું ખુલશે. શાળાની અંદર શાળાનું નામ, ઉપર શાળાનું નામ દાખલા તરીકે નથી, તો જેવું તમે તમારે જે વોટ્સઅપ નંબરની અંદર મેં ફાઇલો મૂકેલી છે એ નંબર નાખશો 90635029 એટલે શાળાનું નામ આવી જશે. અને પાસવર્ડની અંદર તમને ડિફોલ્ટ એડમિન આપેલું છે, એડમિન નાખશો એટલે લોગિન થઈ જવાશે. જો એડમિન છે એની જગ્યાએ તમારે ચેન્જ કરવું હોય તો રિસેટની અંદર જઈ અહીં માસ્ટર કોડ તમને આપવામાં આવ્યો હશે, બરાબર. તો એ જે માસ્ટર કોડ તમને આપવામાં આવ્યો છે એ નાખી અને સબમિટ કરશો એટલે આ બોક્સ ખુલશે. ત્યાં તમે નવો પાસવર્ડ સેવ કરી શકો છો, બરાબર. અત્યારે આપણે એડમિન નાખી લોગિન કરી લઈએ છીએ. હવે ખાસ નિયમો એક વખત વાંચવાના છે, ખાસ વાંચવાના છે, કારણ કે સારું કામ કરવું છે તો 2 મિનિટ આપણે લેવી પણ પડશે, કારણ કે આ એક જ વખત આપણે વાંચવાનું હોય છે. તો ડેમો એન્ટ્રી છે આની અંદર હશે એ ડિલીટ કરી દેવાની છે. હવે વિડીયો છે એ તો તમે જોઈ જ રહ્યા છો એટલે કોઈ ચિંતા નથી. શ્રુતિના ફોન્ટ છે એક લોહિત ગુજરાતી એ તમને મોકલી દીધા છે, અથવા તો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો. 2007નો ઉપયોગ કરો છો એક્સેલનો તો એક સોફ્ટવેર તમને મોકલાયું છે સેવ PDF વાળું, એ ઇન્સ્ટોલ કરી દેવું, બરાબર છે. અથવા તો તમે અહીંથી એ પણ લઈ શકો છો. MS ઓફિસ 2007ની અંદર ખૂબ સારું કામ થાય છે અને બીજા વર્ઝનની અંદર પણ ખૂબ સારું થાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. 2007 છે એ ખૂબ સારું છે. જીપ ફાઇલની અંદર બહાર કાઢી અને આ ફાઇલ ઉપયોગ કરો છો તમે, બરાબર. જો આવી રીતે ફોલ્ડરની અંદર જીપ ફાઇલ તો આપણી અહીં પડી છે મેઇન કોપીમાં, બરાબર. આ ફોલ્ડરની અંદર આવી રીતે આપણે લઈ અને ઉપયોગ કરીએ છીએ. તારીખનું ફોર્મેટ DDMM હોવું જોઈએ, એ પહેલાં એક રહી ગયો. હા, ઓફલાઈન છે એટલે ડેટા સાચવી રાખજો, બેકઅપ પેનડ્રાઈવમાં ઈમેલમાં રાખજો. DDMMYY એટલે કે તારીખ તમે જુઓ છો, તારીખ હોવી જોઈએ, વચ્ચે મહિનો અને પાછળ વર્ષ હોવું જોઈએ. દરેક પેજ ઉપર રો અને કોલમ મૂકી છે, એડિટ કરવા માટે બટન છે, તો એડિટ કરી શકો છો. વાઉચર એન્ટ્રીની અંદર સૂચના હશે તેનું પાલન કરજો, બરાબર. આની અંદર ખૂબ આપણને સારો પ્રતિસાદ મળ્યો છે ગુજરાતમાંથી, એના ઉપરથી આ નવું વર્ઝન આપણે બનાવ્યું છે. અને વોટ્સઅપ ગ્રુપની અંદર તમને જોડવામાં આવે તો તેમાં જોડાઈ રહેજો, બરાબર. એમાં અપડેટ બધું મૂકવામાં આવશે. ખાસ શાળાની માહિતી આટલી તમારે પૂરી લેવાની છે. અને તમે જેનું એકાઉન્ટ બનાવો છો PFMS તો PFMSની વિગત, એજ્યુકેશન તો એજ્યુકેશનની વિગત, બરાબર. તો અહીં તેનો ખાતા નંબર, બેંક પાસબુક પ્રમાણે આ બધી વિગત ભરી દેવાની. અને કયા વર્ષનું તમે બનાવો છો તે અહીંથી વર્ષ સિલેક્ટ કરી લેવાનું છે. તમે જૂના એજ્યુકેશનના ઓડિટ માટે જૂના વર્ષનું પણ બનાવી શકો છો, બરાબર. 2023, 24, 25, 26 આગળના વર્ષનું આપણે અપડેટ વર્ઝન આવે એની અંદર ઉમેરતા જશું, બરાબર છે. એટલે આ સોફ્ટવેર છે એની જગ્યાએ અપડેટ વર્ઝન તમે 2 વર્ષ પછી, ત્યાં સુધી તો ઘણું અપડેટ આવી જશે, એટલે આપણે વર્ષ લખ્યા નથી. નેક્સ્ટ કરી અને આની અંદર ખાસ તમારે ગયા વર્ષે જે જમા હોય
PFMS હોય તો કોઈ ચિંતા નથી, બરાબર છે, કે એની અંદર કોઈ આગળના વર્ષની ગ્રાન્ટ જમા હોતી નથી. તો અહીં જે ગ્રાન્ટ જમા રહી ગઈ હોય ગયા વર્ષની એના હેડ સૌથી પહેલાં અહીં લખી દેવાના છે. આ એકમાત્ર સીટ એવી છે જગ્યા કે જ્યાં તમે હેડ લખી શકો છો. તો અહીં આપણે ગુજરાતીમાં જ આવી રીતે હેડ ગયા સાલના કે કોઈ બેંક વ્યાજ જમા હોય એજ્યુકેશનનું લખતા હોય તો, કે કોઈ બીજી ગ્રાન્ટના જમા પડ્યા હોય તો અહીં સૌથી પહેલાં એના હેડ લખવાના. પછી આપણે આ સાલની અંદર જેમ ગ્રાન્ટ આવતી જાય એમ હેડ ઉમેરતા જવાના. પહેલેથી જ બધા લખી દેવાય એવું જરૂરી નથી, બરાબર છે. એટલે આવી રીતે ફાઇલમાં તમને મળે તો તમારે એવી રીતે ડિલીટ કરી દેવાના છે, બરાબર છે. મારા હેડ તમને મળે તો ડિલીટ કરી દેવાના છે. પછી નેક્સ્ટ આપવાનું છે. અહીં ખાસ આપણે રકમ માટે આપણી જાણકારી, માત્ર જાણકારી માટે અહીં તમે આપણે PFMS હોય તો એના તમે અહીં હેડ યાદગારી માટે લખી શકો. ફાયર સેફ્ટીનો છે એ કયો હેડ છે, આવી રીતે તમે યાદી માટે આપણે રહી, બરાબર છે. પણ આપણે એક પેજ બનાવવાના છે એની અંદર બધું મળશે તમને. તો યાદી માટે અહીં હેડ PFMSના ઓનલાઈન રાખી શકો છો. ગુજરાતીમાં ખાસ અહીં હેડ લખવાના છે, બરાબર. નેક્સ્ટ આપશું ગયા વર્ષની સિલક હોય તો જ, ખાસ મિત્રો ખાસ કે ગયા વર્ષની સિલક તમારી પાસે 31/3ની પડી હોય 1/4 પહેલાંની, તો અહીંયા સિલક બેંકની હોય તો બેંક, અને રોકડા રોક્યા હોય ને જમા રહી ગયા હોય તો અહીં લગભગ આ નહીં હોય. બેંક સિલક એજ્યુકેશનમાંનીમાં વ્યાજ ને એવું જમા હશે તો લખવાનું. પણ ચાલુ વર્ષે જે તમે 1/4 પછીનું એમાં ગ્રાન્ટ આવી છે એ અહીં નથી લખવાની, બરાબર. ગયા વર્ષે જે હતી એ જ લખવાની છે. નેક્સ્ટ આપી અને આ એક જગ્યા છે વાઉચર એન્ટ્રીની કે જ્યાં આપણે બધું કામ કરવાનું છે, બરાબર છે. તો આના માટેનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આની વિગતવાર કઈ રીતે એન્ટ્રી કરવી એની ચર્ચા કરશું. તો ખાસ આગળનો વિડીયો પણ તમે ખાસ જોજો, કઈ રીતે એન્ટ્રી કરવાની છે એની હું તમને ખાસ વિગતવાર સમજૂતી આપીશ. થેન્ક યુ.